બાળકો, જો દીદી પાસે શું છે? તો વાંસનો નાનો ટોપલો અને બાજુમાં ફૂલોનો એવો છોડ છે. એમાં કેટલા બધા ફૂલ થયા છે. જો તો બાળકો, તમને ફૂલ ચૂંટવા ગમે ને? તો દીદી આજે ફૂલ ચૂંટતા શીખવશે તમને. જુઓ, આપણે પણ ક્યારે મંદિરે જતા હોઈએ, ઘરમાં ભગવાનને ચડાવવા હોય, પણ કોઈ ફૂલને ચૂંટતા પહેલાં એને ધ્યાનથી ધીરેકથી બાજુમાં નાની એવી કળીઓ હોય, પાંદડા છે, એને નુકસાન થવું જોઈએ નહીં. અને ફૂલની રજા લઈ અને પછી કહેવાનું કે તમને ભગવાનને ચડાવવા માટે તોડીએ છીએ. એટલે એને ધીમેકથી શાંતિથી તોડવાના. જેમ બાળકો, આપણે શરીર ઉપર કોઈ થપ્પડ મારે કે ચોટીઓ ભરે તો દુખે ને? તો આનામાં પણ જીવ હોય, એટલે એને શાંતિથી બીજા ડાળીને કળીને નુકસાન ન થાય એવી રીતે આપણે ફૂલ ચૂંટીશું. જુઓ, અને આ ફૂલ ચૂંટી અને ભગવાનને મંદિરમાં, અત્યારે મંદિરે ન જઈ શકતા હોય લોકડાઉનના કારણે, આપણા ઘરે ભગવાનનું મંદિર હોય, એમાં તમે જે દેવી દેવતાને માનતા હો, તમારા કુળદેવી હોય, એને પણ આપણે આ ફૂલ ચડાવી શકાય. તો આજે દીદી તમને સરસ મજાનો આવો એક ક્રિયાકલાપ બતાવે છે. જેનું પાંદડું કે તૂટી ગયું હોય ને, એવું આપણે ભગવાનને ન ચડાવી શકાય. એટલે જે આખું ફૂલ હોય એ ચૂંટવાના અને પછી લેવાના. તમારા ઘરમાં જે સાધન સામગ્રી વાસણ હોય એમાં પણ લઈ શકાય. તો આવી રીતે કોણ દીદીને પહેલાં બતાવે છે? આવજો આવજો.